31 ડિસેમ્બર પહેલાં ભાવનગરના જુદા જુદા પોલીસ સ્ટેશન મથકમાં પકડાયેલો લાખો રૂપિયાના દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો। ભાવનગર શહેરના 8 ડિવિઝન હેઠળનો 2 કરોડ રૂપિયાનો વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે। વર્તેજ નજીક નવા ગામ પાસે આવેલ ખુલ્લા પ્લોટમાં વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું। વિદેશી દારૂની 2 લાખ કરતાં વધુ બોટલોની નાશ કરવામાં આવી છે। આ કાર્યવાહીમાં એસડીએમ, ડીવાયએસપી તેમજ સ્થાનિક પોલીસ મથકના પીઆઈ પણ જોડાયા હતા। ભાવનગર વિભાગમાં 8 જેટલા પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ કરેલ, જેનો નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી એસડીએમ સહિત અધિકારીઓ સાથે રાખી એક ટીમ બનાવી આજે આશરે રૂપિયા 2 કરોડનો વિદેશી દારૂનો જથ્થો નાશ કર્યો છે, જેમાં 1 કરોડ 90 લાખ રૂપિયાનો વિદેશી દારૂ અને 10 લાખ રૂપિયાના બિયરનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। વર્તેજ પોલીસ સ્ટેશનના નવા ગામ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખીને દારૂનો જથ્થાને નાશ કરવામાં આવ્યો છે। આજે માનનીય એસડીએમ સાહેબની અધ્યક્ષસ્થાને ભાવનગર વિભાગના જે 8 પોલીસ સ્ટેશન છે, જેમાં નીલમબાગ, ઘોઘા રોડ પોલીસ સ્ટેશન, ગંગાજળિયા પોલીસ સ્ટેશન, બોર તળાવ પોલીસ સ્ટેશન, ભરતનગર, ઘોઘા પોલીસ સ્ટેશન, વર્તેજ પોલીસ સ્ટેશન અને વેરાવદર ભાલ પોલીસ સ્ટેશન હેઠળના જે પોલીસ દ્વારા જે ગુના દાખલ કરેલા, તેને ગુનાના અનુસંધાને નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી, પ્રોહિનાશના હુકમ મેળવી અને આજે માનનીય એસડીએમ સાહેબના અધ્યક્ષસ્થાને એક ટીમ બનાવી આજે આશરે 2 કરોડ રૂપિયાનો પ્રોહી મુદ્દામાલને નાશ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે। જેમાં 1 કરોડ અને 90 લાખ જેટલો જે છે પ્રોહીનો જે દારૂનો જથ્થો અને 10 લાખ કિંમતનો બિયરનો જથ્થાનો નાશની હાલમાં કાર્યવાહી વર્તેજ પોલીસ સ્ટેશનના નવા ગામ વિસ્તારમાં હાલમાં ચાલુ રહી છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ આ કાર્યવાહી હાલમાં ચાલુ છે।